એક ભગત મને કે દાન જાહેર કરવું પણ દાન આપવું પણ જાહેર નથી કરવું. મેં કેમ ઘરના નો વાંધો? મને કે ઘરના નો વાંધો ને ઇન્કમ ટેક્સ વાળાનો વાંધો. ભક્તો મને એમ છે વહેલી મોડી પણ મોદી સાહેબની દ્રષ્ટિ આના પર પડશે. યાદ રાખશો, આ ટેક્સ જે રીતે લેવાઈ રહ્યો છે, કેટલા ટકા ટેક્સ? 30% છે. 35% ટેક્સ. સરકાર તૂટી મરે તોય પણ સમાજ 35% ટેક્સ નહીં ભરે, નહીં ભરે, નહીં ભરે. આ શબ્દો યાદ તમે રાખશો. ક્યાંથી ભરે? 35%. ભક્તો હું કર ચોરી કરવાનું નથી શીખડાવતો, યાદ રાખજો. પોલિસી ખોટી છે. 35% કદાચ તૂટી મરે ગવર્મેન્ટ, એક વારની 50 ફેરી ઇન્કમ ટેક્સ દરાડા પાડે ને તોય 35% ટેક્સ કેમ ભરે? એ કમાવા જાય તો ખબર પડે. 35% ટેક્સ ભરે તો બચે શું? યાદ રાખજો ભક્તો, બીજા ખર્ચા કેટલા પ્રકારના હોય માણસ વિચારતો નથી. ટેક્સનો દર 35% ની જગ્યાએ 15% જો ગવર્મેન્ટ સમજીને કરી નાખે ને, હું એમ માનું છું એક વ્યક્તિ એવો ન હોય ઇન્કમ ટેક્સ ન ભરે, એક માણસ એવો ન નીકળાય. અને ગવર્મેન્ટને આજ જેટલી આવક થાય છે ઇન્કમ ટેક્સની, એના કરતા 10 ગણી આવક વધી જાય ગવર્મેન્ટ જો 35% ની જગ્યાએ 15% કરી નાખે તો. અને આખા દેશના લોકો પોતાનું નાણું જાહેર કરી દે. બાકી ગમે એટલું કે પોતાનું નાણું જાહેર કરે તો અમે આમ કરીશું ને તો પછી આમ કરીશું, તમે પોસાય તે કરો ને તોય પણ બધું નાણું જાહેર નહીં થાય. જાહેર કરાવવું છે તો તમે આવી જાઓ, અને આજ નહીં તો કાલ આ ડિસિઝન ગવર્મેન્ટ લેશે જ એવો મને ભરોસો છે. કારણ કે મોદી સાહેબ બહુ સૂઝવાળા છે. એને ખબર પડશે કે આટલા દબાણ પછી પણ ભલે આપણે માનીએ આટલા કરોડ ટેક્સ આવ્યો, પણ મોદી સાહેબના ટાર્ગેટ પ્રમાણે નહીં જ આવ્યો હોય. એને ખબર પડશે મારા ટાર્ગેટ પ્રમાણે નથી આવ્યો, એટલે તરત જ પોતે થિંકિંગ કરશે આનું કારણ શું, અને એને પકડાશે. આનું કારણ એ છે ટેક્સ વધારે પડે છે. ટેક્સ લો જો કરવામાં આવશે, આપણે ટેક્સ ભરી દેવો છે. આપણે કાળું ધોળું નથી કરવું, પણ શું કરે? કારણ કે એક બાજુ લાઇટ બિલ વાળા કે ભૂકા કાઢી નાખે, મારા આટલા બિલ થાય. એક બાજુ પાણી બિલ વાળા કે અમારું આટલું બિલ થાય, ઓલા કે અમારું આટલું બિલ થાય, અને નફાના ગાળા આટલા એવા.